કહેતા હતા કે બેન ડુંડા કેટલા સરસ છે. હા, આ પ્રકૃતિ ત્યારે ખીલે કે જ્યારે તમારી અંદર એક ખુશી હોય. બાકી તમે દુઃખમાં હોય ને તો તમે જોજો તમારી આસપાસના ઝાડવા છે ને એ મુરઝાઈ ગયેલા તમને દેખાશે. પણ આ સૂરજપુરાને આંગણે આ સુંદર મજાનો 3 દિવસનો ઉત્સવ અને એની પૂર્વ સંધ્યાએ તમે હું અહીંયા મળ્યા છીએ ને ત્યારે ધ્રુવ ભટ્ટ લોક સાહિત્યની ભાષામાં વળી લેવું કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ દરિયાશી મોજમાં. અને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ છે ને એટલે તમે એ મળી શકે. હા, બાકી ઘણા અત્યારે એવા હશે કે આટલી ગરમી છે ને છતાં ગોદરું ઓઢીને સૂઈ ગયા હશે, કારણ કે એના અહીંયા આવવું એટલું બધું જરૂરી નહીં લાગ્યું હોય. અને બીજી વાત મારે તમને કરવી છે કે અહીંયા ડાયરાના પ્રસંગો હોય, સંગીત સંધ્યાના પ્રસંગો હોય, ભજન મંડળીના પ્રસંગો હોય કે ખૂબ સુંદર મજાના મંચના કાર્યક્રમો, એક વ્યક્તિ સિવાય આખા ગ્રુપના કાર્યક્રમો હોય ને તો અહીંયાથી આપણે ક્યાં છેવાડે છેક રહેતા હોય છતાંય આવીએ એમાં નવાય નહીં. પણ આવા સાંભળવાના કાર્યક્રમો હોય ને એની અંદર આપણે આવીએ ને તો તમારી હાજરીનો હું દાદ આપું છું. કારણ કે હું અહીંયા આવીને મેં જેટલા લોકોને અહીંયા શોભાયાત્રામાં જોયા હતા ને, ડીજેમાં જોયા હતા ને એની કરતાં ડબલ માણસો અહીંયા મને બેઠેલું દેખાય છે. બાકીને મને ખબર નથી, બાળકો હાચવવા માટે ઘરે રહ્યા હતા, ખાહુબાઈ ના પાડી હતી તાર ન થવાનું, મારે એકને જ જવાનું છે. પછી આખી વારી વાત પૂરી થઈ જાય ને તો એવું લાગશે બેન બહુ સારું બોલતા, પણ બધું મેં જેઠાણીને જ કામ લાગતું, મને કંઈ કામ જ નથી લાગતું. આવશે તમારું આવશે. હાહુબા બેઠા હશે તો એનું આવશે, દાદા બેઠા હશે તો એનું આવશે, બાળકો બેઠા છે તો એનું આવશે, ભાઈ ઘરના વડીલ એ કે એમ આપણે બધાને કરવું પડતું હોય એનું આવશે. પણ એની સાથે મજાની વાત તો એ છે કે જે પણ મારે વાત કરવી છે, હું પાટીદાર સમાજની દીકરી છું એટલે મને તમારા ઘરના દરેક રીતિ રિવાજ બધી ખબર છે. કદાચ આ મંચ ઉપર કોઈ બીજી વ્યક્તિ હોત ને તો એને પાકું કરવું પડે, પણ આ તમારી ખોપડી છે એ મારી ચોપડી છે, મારે પાકું ક્યાંય નથી કરવું પડ્યું. તમારી હૃદયની અંદર શું ચાલે છે ને અહીંથી મને અનુભવાય કે હા આ વાત આ વ્યક્તિ છે ને એ આવું વિચારે છે, એને એવું લાગવું જોઈએ કે હા અંકિતાબેન આ વાતનો અહીંથી ઉલ્લેખ કરવા જોઈએ એમ. એટલે માત્ર આ કાર્યક્રમમાં બહેનોનો નથી, માત્ર ભાઈઓનો નથી, આખા પરિવારનો કાર્યક્રમ છે. અને બીજી વાર વાત તમને કેવી છે કે આ ભાઈઓ જ્યારે અહીંયા શોભાયાત્રાની અંદર ગયા ને ત્યારે ખભાની અંદર ખેસ નાખીને ફરતા હતા. તો મને વિચાર આવ્યો કે આ દરેક પુરુષોને ખભાની અંદર ખેસ કેમ છે. તમે તો એવું કહેશો કે આ કાર્યક્રમ છે, ઉત્સવ છે એટલે હોય, એમાં કંઈ નવાઈ નહીં. એનો જવાબ મારી પાસે છે. એના ખભાની અંદર ખેસ શું કામ છે ખબર છે? એના ખભાની અંદર, એના ગળાની અંદર એને ખેસ માતાજીના નામનો એટલા માટે પહેર્યો છે એ ઘર પરિવારથી દુઃખી નથી, એનું ઘર વ્યવસ્થિત ચાલે છે, એને ઘરની અંદર કોઈ જાતના ડખા નથી. ઘરની અંદર મગજમારી હોય ને વડીલ એ ઘરના બહાર સમાજની અંદર રહીને, ગામ અંદરની રહીને ગામ હિતના ઉત્કર્ષના કામ કરી જ ન શકે. એને ગામ ઉત્કર્ષનું કામ કરવું હોય ને તો એને ઘર બરોબર ઠેકાણે હાલતું હોય ને તો જ. બાકી ભાઈ 2 વાગ્યા સુધી અમારી મિટિંગો હાલતી હોય, આ મંચપ કેમ કરશું કે લાઇટિંગ ક્યાંથી મૂકશું, અને ઘરે જઈને પૂછવાવાળા હોય આમ કમરે હાથ રાખીને ક્યાં ગયા હતા, એક દી ખોટું બોલીએ, બીજા દી બોલીએ, ત્રીજા દી પછી જવાબ દેવા જેવા અમે ન રહેતા હોય તો ચોથા દી અમને એમ થાય કે ગળામાં ખેસ નાખીને ફરવું ને એની કરતાં તો ઘરે ને ઘરે રહેવું બરોબર છે. આ તમારો બધાનો આટલો બધો સહયોગ છે ને એટલા માટે પુરુષોની કમિટી આ કામ કરી શકી છે. એક વખત બહેનોને મારે ખાલી કહેવું છે કે ભાઈઓની જે કમિટી ઘણા સમયથી, અને ખાસ કરીને તો મંદિર બંધાયું ને 1.5 વર્ષ થઈ જાય ત્યાં સુધી જે વ્યક્તિ એનું નાનું મોટું પહેલા યોગદાન આપ્યું છે ને કમિટીના સભ્યોને એક વખત જોરદારથી વધાવો, કારણ કે એ છે એટલા માટે તમે એનું થાય. સૌથી પહેલા વંદન કે આજે જે સંતોનું સાનિધ્ય તમને મને મળ્યું હતું જીવનની અંદર. એક વખત એક મહાપુરુષને એક વડીલ પૂછવામાં આવ્યું કે લેખની અંદર મેઘ મારી શકાય ખરા? જીવનની અંદર જે ભગવાને લેખ લખ્યા હોય તમારા મારા એને બદલી શકાય? એટલે એક સદગુરુ એવું કીધું કે હા બદલી શકાય. અરે શક્ય જ નથી. દશરથ જેવા દશરથ હતા જેને આંગણે રામ હતા, તેમ છતાંય તે મૃત્યુ તો પુત્રને વિહોણું થયું હતું. લેખ હોય ને એ લખાઈ ગયા પછી એમાં મેઘ ન મારી શકાય, એને બદલી ન શકાય. તો કે નહીં બદલી શકાય. તમે સાંભળો, 3 વાતનો જો સમન્વય થાય તો તમારા લેખની અંદર મેઘ મારી શકાય. વાત નંબર 1 કે જીવનની અંદર કોઈ સાચા સદગુરુનો સંગ થઈ જાય, જીવનની અંદર આ માયા મૂડી જેટલી પણ લોભ લાલચ જેટલું પણ છે ને બધું મુકાઈ જાય અને અંદરથી તમને ઓળખ થઈ જાય હું કોણ છું અને મારું આ દુનિયામાં આવ્યા પછીનું કામ શું છે. કોઈ સાચા સદગુરુનો જો તમને સંગ થઈ જાય ને તો સાહેબ ભવસાગર તરી જવાય. તો તમારા જીવનની અંદર તમે લખ્યો હોય ને એનો મેઘ મારી શકાય. વાલ્યો લૂંટારો હતો સાહેબ, આખી જિંદગી એને ચોરી કરવાનું કામ કર્યું હોત. એક જો સાચા સદગુરુનો સંગ થયો અને એને પૂછ્યું કે હું કામ એને ચોરી કરે છે, તો કે મારા ઘર પરિવારના લોકો છે ને એનું ભરણ પોષણ કરવું છે એટલા માટે. તો કે તું જે ચોરી કરે છે ને તો તું પાપના ગળામાં બંધા છો. એક વખત તારી ઘરના જે પણ વ્યક્તિઓ તું ચોરી કરીને જે કંઈ પણ વસ્તુ લાવે ને તારા ઘરના જે લોકો છે ને એને એક વખત તો પૂછતો ખરા કે મારા પાપની અંદર તમે ભાગીદાર બનશો? એના ઘરની અંદર એને પૂછ્યું, એના સંતાનોને, એના વડીલોને, એના પત્નીને, એને બધાને પૂછ્યું કે હું જે ચોરી કરીને અન્ન લાવું છું, કે જે રૂપિયા પૈસા લાવું છું અને એમાંથી તમે બધા ખાવ પીવો છો, તો એમાં જે કંઈ પણ પાપ મળે તો એને તમે ભાગીદાર બનશો?
એટલે ઘરના દરેક વ્યક્તિ એવું કીધું કે નહીં, એ તો તમે લાવો છો, તમે ભાગીદાર એમાં બનો, અમે કોઈ ભાગીદાર ન બનીએ. અને ત્યારેય વાલિયા લૂંટારાને એમ થાય કે આખી જિંદગી લૂંટભાટ કરવી અને આખી જિંદગી આવી રીતે કાપવી નહીં કરતા બેટર છે કે સંતનું સાનિધ્ય પકડી લઈ, સંતના ચરણ પકડી લઈ, અને એમાંથી તમને મને વાલ્મીકી મળે ને એમાંથી આપણને રામાયણ મળે. સાહેબ, જો જીવનની અંદર એક મહાપુરુષનો સંગ થઈ જાય, કોઈ સાચા પુરુષનો સંગ થઈ જાય અને કોઈ સદગુરુનો સંગ થઈ જાય ને તો જીવનની અંદર લેખ લખ્યા હોય ને એમાં મેખ મારી શકાય. બીજી વાત, માતા પિતાની આતરડી તમે અંતરથી ઠારો ને સાહેબ, માતા પિતા ખાટલે પડ્યા હોય અને તમે એની અંતર મનથી પૂરા તન મન ને ધનથી તમે એની સેવા કરો અને જોઈને આશીર્વાદ સાહેબ લાગી જાય ને તો જીવનની અંદર લેખ લખ્યા હોય ને એમાં મેઘ મારી શકાય. અને ત્રીજી વાત કે સતત સંઘર્ષ. 10મા ધોરણની અંદર માત્ર 35, 40, 45 માર્ક માંડ આવ્યા હોય, પણ એ બાળક ભણતું હોય અને ધોરણ 11 ને 12મું એક વખતે માથું ઊંચું ન કરે, એના ચોપડીથી એની શાળાથી એનું ઘર ને ઘરથી વળી પાછી એની ચોપડી, સતત પરિશ્રમ કરે, સતત સંઘર્ષ કરે ને તો પણ એના જીવનની અંદર લેખની અંદર મેઘ મારી શકે. આ વાતના માધ્યમથી મારે આપને રાખજો, એક કોઈ સાચા સદગુરુનું શરણ પકડી લેજો કે જીવનના બેડો પાર તમને ઉતારી દે. બીજી વાત કે સતત સંઘર્ષમય થજો. અને ત્રીજું કે હૃદયથી મા બાપ તમને મને આશીર્વાદ આપવા માટે મજબૂર થઈ જાય ને સાહેબ, એવી એની સેવા કરજો. જીવનની અંદર આ 3 વાત હશે ને તો ચોક્કસ આ જીવન તરી જવાશે. બીજી વાત કે તમને મને એમ થાય કે માતાજીને આપણે લાવતા હતા, દાદાને આપણે લાવતા હતા, મૂર્તિઓને આપણે લાવતા હતા, એટલા માટે આ ડીજે વાગતું હતું, એટલા માટે આ વરઘોડો આપણો હતો, જે શોભાયાત્રાનો જે લાઈવ ડીજેનો સરસ મજાનો એ તમે કાર્યક્રમ રાખ્યો હતો એટલા માટે સુંદર લાગતો હતો નહીં. એમાં ભગવાધારી સંતોની ઉપસ્થિતિ હતી ને સાહેબ, એટલા માટે સુંદર લાગતો હતો. અને હવે તો ભારતમાં જુઓ, હવે ભગવો લહેરાય, મારું રાજકારણ નથી, પણ આજના દિવસના પરિણામ ઉપરથી કે આ સંતોના સાનિધ્ય ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે ભગવો રંગ એ તમારી શૌર્યની, તમારી ક્રાંતિનો રંગ છે. અને સૂરજ ઉગે એ કેસરી કલરથી ઉગતો હોય અને સૂરજ આથમે એ પણ કેસરી કલરથી આથમતો હોય. ત્યાં સૂરજપુરાના આંગણે આ સંતોનું સાનિધ્ય વધારે દેદીપ્યમાન લાગતું હોય. એક બાજુ સૂરજ ઢળતો હોય અને સૂરજપુરાના આંગણે આવા સુંદર મજાના ઉત્સવો પ્રગટતા હોય. આ ઉત્સવ તો તમારા મારા જીવનની અંદર સૌભાગ્ય હોય ને તો પ્રગટે. અંકિતાબેન તો અહીંયા 8 વાગે આવી શકતા હતા, છતાં ઈશ્વરે એને કીધું કે નહીં, જા ને 5:30 વાગે જા ને સુંદર મજાના સંતોનું દર્શન થશે, તને સુંદર મજાના મૂર્તિઓ જે આવતીકાલથી કે 2-3 દિવસના યજ્ઞ હોમ હવન પછી તમારે પ્રગટાવવાની છે, ત્યાં મૂકવાની છે, એના તને દર્શન થશે. અને ઈશ્વરની કૃપાથી આપની સૌની વચ્ચે આવવાનું થાય અને સુંદર મજાના વિચારોને આપની સાથે ગોષ્ઠી કરવાની થાય. તો મારે આમ જોઈએ ને તો મૂળ ઘર પરિવાર વિશે તમારી વચ્ચે વાતો કરવી છે. અને ઘર પરિવારની વાતો કરવી હોય એટલે તમને મેં કહ્યું એમ કે કંટાળો આવે, કારણ કે તમને એમ થાય કે આ તો દીકરીઓની વાતો છે, આ તો મોટા ભાભીને લાગુ પડે છે ને એવી બધી વાતો છે, આ તો બધી બાને જ લાગુ પડે છે. પણ તમને એવું લાગશે કે ના, એકાદી વાત તો એવી છે કે જે આપણે જીવનની અંદર ઉતારવાની છે. અને એકાદી વાત ઉતરી જાય ને તો મને એવું લાગે કે નહીં, અહીંયા હું વાવવા માટે આવી છું ને વસૂલ છે. કારણ કે ઈશ્વરના દરબારની અંદર તમે 5 દાણા વાવો ને તો એ તમને 50 કરીને આપે છે. તો હું કણબીની દીકરી છું, ખેડૂતની દીકરી છું, અને આપણા હૃદયની અંદર ફળદ્રુપ જમીન છે. અને એની અંદર 5 સારા વિચાર વાવીશ ને તો ચોક્કસ મને ખાતરી છે કે આજથી 2 વર્ષ 5 વર્ષ પછી અહીંયા આવીશ ને તો જેમ અહીંયા ઘઉંમાંથી 50 ઘઉં મળે, બાજરીમાંથી 50 બાજરીના દાણા મળે, એવી રીતે આ 5 વિચારમાંથી બીજા 50 વિચાર મને અહીંયા જ્યારે પણ આવીશ ને ત્યારે મળશે. આવી ચોક્કસ ખાતરી છે ને એટલા માટે અહીંયા આપની સમક્ષ આવવાનું થયું છે. તમને મજા આવે તો જ પાડજો, કે જરૂરી ફોર્માલિટી નથી, મને હાલે તો તારે. બીજી વાત મારે તમને મુખ્ય કરવી છે કે જ્યારે માતાજીને તમે તમારા આંગણે નૈવેદ્ય ધરાવતા હોય, માતાજીને તમે તેડા કરતા હોય અને માતાજીને તમે આટલા બધા હરખથી બોલાવતા હોય ને તો તમારું કપાળ છે ને એને ક્યારેય ખાલી નહીં રાખતા. કારણ કે માતાજીની પાસે આપણે આપણો ખોળો હોય ને પાથરીને એનો ચૂડીને ચાંદલો અખંડ રહેશો ને, આવી આપણે લગભગ સવારમાં ઉઠીને ત્યાં સુધીમાં એક વખત આપણે પ્રાર્થના કરતા હોય. અને ખાસ કરીને સ્ત્રીઓ એના માટે પ્રાર્થના ન કરે, પણ ખાસ કરીને બહેનો હોય ને એના માટે પ્રાર્થના ન કરતા હોય, પણ આખા પરિવાર માટે કરતા હોય. તો આપ સૌને બહેનોને મારી વિનંતી છે કે આવતીકાલથી માતાજી આવ્યા છે ને તો જેમ એનો શણગાર જેમ સજેલો હોય અને એક સુંદર મજાને લાગતા હોય, તમને એને દર્શન કરવાના મન થાય, તમને એને એક વખત એના પગથી લઈને મસ્તકના મુંગટ સુધી તમને એનું જોવાનું મન થાય. તો તમે પણ એવા સજેલા રાખજો, તમારા પણ શૃંગાર એવા રાખજો, કારણ કે ઈશ્વરે તમે શૃંગાર કરી શકો ને એવું જીવન આપ્યું છે. ઘણા બહેનો એવા છે કે એને લાલ કલરની બંગડી પહેરવી છે પણ નથી પહેરાતી. ઘણા બહેનો એવા છે કે એને લાલ કલરનું મસ્તક ઉપર તિલક કરવું છે પણ નથી થતું. ઘણા એવા બહેનો છે કે એને ચૂપ પહેરવી છે, ગળાની અંદર મંગળસૂત્ર પહેરવા છે, નથી પહેરાતા. કારણ કે ઈશ્વરી કૃપા એ સમયની ઉપર એની નથી હોતી, તમારી મારી ઉપર છે ને સાહેબ. તો બીજા 50 શું કહે ચાંદલો કરવાથી આપણે કેવા લાગશું? એની કરતા બેટર છે કે આવતીકાલથી માતાજીને જો તમે તેડા આપ્યા હોય ને તો એક વખત તમારા મસ્તકની અંદર એ ચાંદલો રાખજો. આ જીવન જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી તમારા સુહાગની રક્ષા કરવી ની માતાજીના હાથની અંદર હોય છે.
બીજી વાત મારે તમને કરવી છે, પરિવાર ઉત્કર્ષની વાત કરવાની હોય, પ્રેમના ઉત્સવની વાત કરવાની હોય ત્યારે આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. બાળકોને રમવા દેજો, એ મને ડિસ્ટર્બ નથી કરતા, કારણ કે આ છે ને દેવના દીધેલા હોય અને કેટલી માનતાઓ પછી આવ્યા હોય, અને આવ્યા હોય ને પછી કોઈનું માનતાય ન હોય, એટલે એ જેવી રીતે જેની સ્થિતિમાં હોય એવી રીતે રોવે તો રોવા દેજો, તમે તમારી જગ્યાએ મૂકતા નહીં. બીજું કે ઊંઘતા નહીં, હો ને, બોલો ને. હા હા, ઊંઘી જાઓ ને તો પછી હું કે છે રેખાબેન, એટલે પછી રેખાબેન એમ થશે કે મારું નામ જાહેરમાં લે ને સારું ન લાગે, એટલે ઊંઘીશ નહીં. એમ જો કે ઊંઘ નહીં આવવા દઉં, મારી કોઈ એવી વાત નથી, કારણ કે વક્તામાં બક્તામાં સાહેબ ફેર હોય. વક્તા એને કહેવાય કે 2 કલાક માઇક આપી દીધું હોય તો 2 કલાકમાં ગમે એ હાલે બાકા ઝીકી, અને વક્તા એને કહેવાય કે એની દરેક વાત છે ને તમારા હૃદય સુધી પહોંચતી હોય. મને નથી ખબર કે હું તમારા હૃદયની અંદર શું છાપ છોડીશ, પણ અહીંયા એટલું છે કે માતાજીના આશીર્વાદથી હું આપની વચ્ચે વક્તા સ્વરૂપે ઉપસ્થિત થઈ છું. પરિવારની અંદર જ્યાં તમે રહેતા હોય ને ત્યારે પરિવારની અંદર 5 વ્યક્તિઓ હોય. બા દાદા હોય, પતિ પત્ની હોય, મોટો ભાઈ હોય, કદાચ બેન હોય, સંતાનો હોય, અને ઈશ્વરની સારી કૃપા હોય તો ઘરની અંદર એક સેવા ચાકરી કરી શકે આવા કોઈ સવારથી સાંજ સુધીમાં કોઈ બેન અથવા તો કોઈ ભાઈ, આવું કોઈ વ્યક્તિ હોય. કોઈ ગામ હોય ને તો એની અંદર 5 વ્યક્તિ હોય. એક ખજાનચી હોય, એક પ્રમુખ પદ ઉપર એના પ્રમુખ સાહેબ કે સરપંચ સાહેબ જે કહેવાતા હોય, આજે અમને મળવા આવ્યા હતા, એક એવું હોય. એક આખા ગામને ભેગું કરી શકે ને એવું હોય. એક એવો વ્યક્તિ હોય કે એની પાસે આમ જોઈએ તો બીજી કોઈ સત્તા ન હોય, પણ એને મંચ આપી દે તો બધાને ભેગા કરીને પકડી રાખે. અને એકાદો માણસ એવો હોય કે ગામની બહારના જે પણ કોઈ રાજકીય કામો હોય ને બધા એના અંડરમાં થતા હોય. આવા સંસ્થાઓ હોય, કોઈ સંપ્રદાય હોય, કોઈ ગામ હોય ને તો એની અંદર 5 વ્યક્તિઓ હોય ને તો 5 ને એમ થાય કે અમારામાંથી મોટું કોણ. સમજો, આ વાત બહુ સમજવા જેવી છે, ધ્યાન દઈને સમજો. આમાંથી મોટું કોણ? અમને 15 લાખ રૂપિયાનું દાન આપ્યું, એ દાતા મોટા? આખા ગામનું આ સંચાલન કરીને મારા સરપંચ સાહેબની સાથે આખી કમિટી ભેગી કરી, એ મોટા? આ સાંસ્કૃતિક કાર્યક્રમોના આ મહંતોના બોલાવવાના, લઈ આવવાના, એમની બધાની વ્યવસ્થા કરવાની, એ મોટા? જમણવાની વ્યવસ્થા કરી, એ મોટા? કે કાર્યક્રમની અંદર રાત દિવસ જે માણસે પાર્કિંગની અંદર ગાડીઓ વ્યવસ્થિત ગોઠવાવી છે, આ બધી વ્યવસ્થા કરી છે, આ મોટું કોણ? તમને મને સવાલ થાય. ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય ને તો આપણને સવાલ થાય ઘરની અંદર મોટું કોણ? અને અત્યારે લગભગ સાહેબ જોઈએ ને તો બધાને એ જ છે કે અમને મોટા કરો, અમને હબ આગળ કરો, એમ. મોટું કોણ? એક વખત આ 5 આંગળીઓને ઝઘડો થાય. મોટું કોણ? સમજો, આ વાત બહુ સમજવા જેવી છે, બહુ મજાની છે. તમને સમજાશે કે 5 માંથી મોટું કોણ. અહીંયા વડીલોની પણ ઉપસ્થિતિ છે ને, અહીંના વડીલ લગભગ 90, 92, 95 વર્ષના પણ અહીંયા બેઠા છે, એટલે ચોક્કસ એમની મર્યાદાને પણ ધ્યાનમાં રાખીશ અને એમના વિચારો એ પણ શું કહેવા માંગે છે આ વાતને પણ હું મારી વાતની અંદર વણી લઈશ. એક વખત